ગધેડો અને ઘોડો। એક વેપારી પાસે એક ઘોડો અને ગધેડો હતા। વેપારી બંનેના ઉપર માલ લાદી લાવવા લઈ જવાનું કામ કરાવતો। એક દિવસ એને માલ લઈ બીજે ગામ જવાનું થયું। એણે ગધેડાની પીઠ ઉપર ઘણોખરો માલ લાદ્યો। બાકી થોડો રહ્યો તે ઘોડાની પીઠ પર મૂક્યો। ગધેડો માલના બોજને લીધે માંડ માંડ ચાલી શકતો હતો, તેથી તેણે પોતાની સાથે ચાલતા ઘોડાને વિનંતી કરી, ભાઈ, તમે મારી પીઠ ઉપરનો થોડોક માલ તમારા પર લઈને મારો બોજ હળવો કરો। મારું શરીર આટલો બધો ભાર સહન કરી શકે એમ નથી। થોડો રોફમાં બોલ્યો, તને ભાર લાગે એમાં મારે શું? તારો બોજ તારે જ ઉપાડવો જોઈએ। આવી માગણી કરતા તને શરમ નથી આવતી? ગધેડો મૂંગે મોઢે આગળ ચાલવા માંડ્યો, પણ ખૂબ જ ભાર લાગવાથી એ રસ્તા વચ્ચે જ બેસી પડ્યો। શેઠે જોયું તો ગધેડાના મોઢામાંથી ફીણ નીકળતું હતું। તેણે ગધેડાનો બધો બોજ ઉતારી લઈને થોડાની પીઠ ઉપર લાદી દીધો। પછી ગધેડાને ઊભો કરી આગળ ચાલ્યો। ઘોડાને હવે પોતાના માલ ઉપરાંત ગધેડાનો માલ પણ ઉપાડવાનો થયો। આ બધો બોજ ઊંચકીને ચાલતા તે બબડ્યો, મેં ગધેડાના કહેવા પ્રમાણે એનો થોડોક માલ લઈ લીધો હોત તો મારી આ દશા ન થાત।